Hello friends, nice morning, amazing afternoon and energetic evening. હું છું કેવિન ખાનપરા. ઓકે મિત્રો, આજે આપણે 11 સાયન્સમાં મેથ્સનું એક ચેપ્ટર શીખશું. ઓકે, ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ચલો, આપણો આજે પહેલો લેક્ચર છે, લેક્ચર નંબર 1. તમને પહેલાં થોડીક હિન્ટ આપી દઉં છું. તમારે રોજના 3 લેક્ચર આવશે. આપણે લેક્ચર અલ્ટરનેટિવ આવશે. ઓકે મિત્રો, તો હવે આપણે જોઈએ કે આપણે અહીં જે ભણતા હશું, સમજતા હશું, ઓકે, સાથોસાથ કોઈ લખતા નહીં. અમે લોકો એક ગ્રુપ બનાવીએ છીએ કે જેમાં અમારું બોર્ડ વર્ક જે એના ફોટોસ તમને ગ્રુપમાં મળી જશે તમારે ફેસબુકમાં લખવા માટે. ઓકે, તો એનો એક અમે ગ્રુપ બનાવીએ છીએ. પ્લસ એમાં તમને અમને મટીરિયલ આપશું. ચેપ્ટર પૂરું થશે તો એનું ટેસ્ટ પેપર મોકલશું. ઓકે, વચ્ચે એનું જે મટીરિયલ આવતું હશે એ આપશું. એટલે આ ગ્રુપમાં જોડાવા માટે તમે અમારો નંબર છે મારો 9033334498 ઉપર 11 સાયન્સના ગ્રુપમાં, જેમાં 2 ગ્રુપ બનશે, બોಯ್સના અને ગર્લ્સના. ઓકે, તો બોಯ್સ હોય તો બી આગળ લખજો, ગર્લ્સ હોય તો જી લખજો. ઓકે, તો એમાં જોડાવા માટે બી બોಯ್સ હોય તો B11 સ્ટાર STAR આ રીતનું તમારે લખવાનું રહેશે. શું લખવાનું રહેશે? બી બોಯ್સ હોય તો B11th અને સ્ટાર એટલું લખી અને અમને વોટ્સઅપ કરજો આ નંબર ઉપર 9033334498. ઓકે, ખાલી ગર્લ્સ હોય તો આગળ C કરજો એટલે આઈડી આવી જશે અને બંનેના ગ્રુપ અલગ બનશું. ગ્રુપમાં તમને કીધું એ રીતે કે ડેઈલીનું બોર્ડ વર્ક આવશે બધા સબ્જેક્ટનું, પ્લસ મટીરિયલ્સ આવશે. ચેપ્ટર પૂરું થઈ ગયા પછી એનો ટેસ્ટ પેપર પણ આવશે. ઓકે મિત્રો, ચલો તો હવે આપણે આજે 11મા ધોરણનું પહેલું ચેપ્ટર ગણ, 11 સાયન્સનું પહેલું ચેપ્ટર ગણ, જેને ઇંગ્લિશમાં કહેવાય સેટ. ઓકે, સ્ટાર્ટ કરશું. એ પહેલાં હું તમને થોડીક બેઝિક માહિતી આપી દઉં. તેમાં અત્યાર સુધી તમે જે ભણીને આવ્યા છો એને એક વખત રિકોલ કરાવી દો. ઓકે મિત્રો, તો પહેલી વસ્તુ તો કે ગણ છે એ તમે 8th સ્ટાન્ડર્ડ સુધી ભણ્યા હશો, 9th 10thમાં નહોતું તમારે. ઓકે, તો ગણ છે, ગણ એ જર્મન ગણિતશાસ્ત્રી હતા જ્યોર્જ કેન્ટર. જે એક વાર કહું છું, ગણનું બધાથી પહેલાં કોની સંકલ્પના કોની આપી હતી? તો કે જર્મનના એક ગણિતશાસ્ત્રી હતા જ્યોર્જ કેન્ટર. એને ગણની સંકલ્પનાનો સૈદ્ધાંતિક વિકાસ કર્યો હતો. ઓકે, MCQમાં પૂછાઈ શકે ગણની કયા ગણિતશાસ્ત્રીએ ગણની આપણે શું કહેવાય સંકલ્પનાનો સૈદ્ધાંતિક વિકાસ કર્યો હતો? એનો જવાબ શું આવશે? જ્યોર્જ કેન્ટર. ઓકે, બીજો MCQમાંથી એમ પણ બને કે જ્યોર્જ કેન્ટર છે એ કયા દેશના ગણિતશાસ્ત્રી હતા? તેમાં જવાબ આવશે જર્મન ગણિતશાસ્ત્રી. ઓકે મિત્રો, ચલો હવે ગણનો ઉપયોગ ક્યાં થાય છે આપણે જોઈએ. ગણનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે સંબંધ અને વિધેયોના સિદ્ધાંતો વ્યાખ્યાયિત એને પ્રૂફ કરવા માટે ગણનો ઉપયોગ થાય છે. આપણે આગળ જતા એક ચેપ્ટર આવશે સંબંધ અને વિધેય. તો કે સંબંધ અને વિધેયોના સિદ્ધાંતોને પ્રૂફ વ્યાખ્યાયિત કરવા માટે પણ ગણનો ઉપયોગ થશે. ઓકે, ગણ એટલે શું? ગણની તમે જે વ્યાખ્યા સમજ્યા છો ત્યાં સુધી એ વ્યાખ્યા આવે છે કે ગણ એ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે. ગણ શું છે? સુવ્યાખ્યાયિત એટલે કે નિશ્ચિત વસ્તુઓનો સમૂહ છે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો હવે તો કે આપણે પહેલા બેઝિકથી સ્ટાર્ટ કરીએ આપણું. તો એક હું સંખ્યા રેખા લઉં છું. સંખ્યા રેખાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે રિયલ લાઈન. સંખ્યા રેખા છે, ઇંગ્લિશમાં શું કહેવાય? રિયલ લાઈન. ઓકે મિત્રો, આ સંખ્યા રેખા છે કઈ કાર્ટેશિયન પદ્ધતિમાં દર્શાવાય? તો કે સંખ્યા રેખા છે આપણે દર્શાવવા માટે R1 કાર્ટેશિયન પદ્ધતિ કહીએ છીએ. 3 જાતની પદ્ધતિઓ છે, R1, R2 અને R3. ઓકે, આપણે જે ગ્રાફ ભણીએ છીએ એક લઈ લઈએ તો ગ્રાફ થઈ જાય છે, તો એ R2માં આવશે. ઓકે, પછી
આપણે કોઈ વસ્તુને 3D માં ઇમેજિંગ કરતા હોય, ઓકે, જો સંખ્યા રેખામાં એક જ અક્ષ હોય, કયો? એક્સ અક્ષ, અને આપણે શું કહીએ છીએ? એક્સ અક્ષ. ઓકે મિત્રો, હવે આપણે ગ્રાફ દોરતા હોય, આલેખ દોરતા હોય, તો આપણે આ રીતનો ગ્રાફ દોરીએ. આ એક્સ અક્ષ છે, આ આપણો વાય અક્ષ છે. તો આને આપણે શું કહીએ છીએ? R2 પદ્ધતિ, R2 કાર્ટેશિયન પદ્ધતિ. ઓકે મિત્રો, 3 હોય, 3D માં કોઈ વસ્તુ હોય, આ એક્સ અક્ષ હોય, વાય અક્ષ હોય, ઝેડ અક્ષ હોય, ઓકે, તો એને આપણે R3 માં દર્શાવશું. આપણે 11th 12th માં R2 અને R3 પદ્ધતિઓ ભણવાની છે. ઓકે મિત્રો, R1 આપણી સંખ્યા રેખા. ઓકે, આપણે બધાને ખબર છે એ રીતે આપણું સંખ્યા રેખાનું મધ્ય બિંદુ, સંખ્યા રેખાનું મધ્ય બિંદુ શું છે? 0 છે. સંખ્યા રેખાનું મધ્ય બિંદુ 0 છે. ઓકે ફ્રેન્ડ્સ, તો 0 ની તમે જમણી બાજુ જેમ જાઓ એમ ધન સંખ્યાઓ મળે. 0 ની જમણી બાજુ જશું આપણે 1 2 3 એમ કેવી સંખ્યાઓ મળશે? ધન સંખ્યાઓ મળશે. ઓકે, 0 ની તમે ડાબી બાજુ જાઓ એટલે તમને ઋણ સંખ્યાઓ મળશે. -1 -2 -3. એનો મતલબ તમે જે જગ્યાએ છો ત્યાંથી જો તમે જમણી બાજુ ખસતા જાઓ તો તમે વધતા જશો. આ આપણું સેન્ટર પોઈન્ટ છે. કોઈ પણ જગ્યાએ માની લો કે તમે 2 ઊભા છો, તમે જમણી બાજુ જાઓ એટલે વધો છો, બરોબર? ગ્રેટર ધેન કહેવાય, વધી એને શું કહેવાય? ગ્રેટર ધેન. ઓકે મિત્રો, તમે 2 થી એમ ડાબી બાજુ જાઓ તો 2 થી ડાબી બાજુ પેલા 1 આવશે, 0 આવશે, તો તમે ઘટતા જાઓ છો. તમે શું થાવ છે? ઘટતા જાય છો. એને શું કહેવાય? લેસ ધેન કહેવાય. શું કહેવાય? લેસ ધેન. એટલે હંમેશા યાદ રાખવું કે સંખ્યા રેખામાં જમણી બાજુ તમે જેમ જાઓ છો તેમ તમે વધતા જઈએ છીએ આપણે. ઓકે, અને ડાબી બાજુ જાય ત્યારે ઘટતા જઈએ છીએ. ઓકે, ચલો એટલું આપણે ક્લિયર થઈ ગયું. હવે આપણે સંખ્યાઓ શીખીએ. સંખ્યા પદ્ધતિ શું શીખશું? સંખ્યા પદ્ધતિ કઈ રીતની આપણે આગળ તમને જાણતા જશો. આપણે જે કોઈ રિપીટ કરી દઈએ છીએ. અગાઉના ધોરણમાં શીખી ગયા છો પ્રાકૃતિક સંખ્યાનો ગણ. કેવી સંખ્યાનો ગણ? પ્રાકૃતિક સંખ્યાનો ગણ. એને તમે લોકો n વડે દર્શાવો છો. શેના વડે દર્શાવીએ છીએ આપણે? n એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, જેને ઇંગ્લિશમાં કહેવાય નેચરલ નંબર્સ. પ્રાકૃતિક સંખ્યાના ગણને શું કહેવાય? નેચરલ નંબર્સ. ઓકે મિત્રો, ઇંગ્લિશ વર્ડ તમે યાદ રાખજો, કારણ કે તમે જીની એક્ઝામ આપશો, બરોબર, એની રેફરન્સ બુક ઇંગ્લિશમાં જ હશે, તો તમને નેચરલ નંબર્સ દેખાય એટલે તમને એક આઈડિયા ક્લિયર થઈ જવું જોઈએ કે નેચરલ નંબર એટલે શું થાય? તો કે પ્રાકૃતિક સંખ્યા. રેડી? પ્રાકૃતિક સંખ્યા એટલે શું તમને ખ્યાલ જ હશે. આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ. પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી સ્ટાર્ટ થતી. ઓકે મિત્રો, ગણ દર્શાવવા માટે છગડીયા કૌંસનો ઉપયોગ થાય. ગણ દર્શાવવા માટે કેનો ઉપયોગ થાય? તો કે છગડીયા કૌંસનો ઉપયોગ થશે. 1 2. પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી ચાલુ થાય. પ્રાકૃતિક સંખ્યા એટલે ક્યાંથી ચાલુ થાય? 1 થી. 1 2 3 4 5 6 આમ અનંત સુધી જતી હોય એટલે આપણે આને ઇન્ફિનિટી કહીએ. શું કહીએ છીએ મિત્રો? ઇન્ફિનિટી. પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 1 2 3 4 5 6 અપ ટુ એટલે આમનામ ચાલી જાય છે. ક્યાં સુધી જાય છે? ઇન્ફિનિટી. ઇન્ફિનિટી. ઓકે, અને ઇન્ફિનિટી કહેવાય. તમે 10માં સમજી ગયા છો. ઓકે, તો આ ઇન્ફિનિટી છે કોઈ સંખ્યા નથી. ઇન્ફિનિટી છે એ કોઈ સંખ્યા નથી. આપણે એનો સંકેત આ માઇલી જ જાય છે એટલે દર્શાવવા માટે આપણે ઇન્ફિનિટી નામનો સિમ્બોલ યુઝ કરીએ છીએ. ઓકે, તો આપણે પેલું શું શીખ્યા? પ્રાકૃતિક સંખ્યાનો ગણ, જેને ઇંગ્લિશમાં કહેવાય નેચરલ નંબર્સ, જે ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 1 2 3 4 5 6 7 8 અનંત સુધી ચાલી જાય. તો તમે વિચારો છો પ્રાકૃતિક સંખ્યામાં કેવી કેવી સંખ્યાઓ આવી શકે? પ્રાકૃતિક સંખ્યામાં કેવી સંખ્યાઓ આવી શકે? તો કે પ્રાકૃતિક સંખ્યામાં પેલી એકી સંખ્યાઓ, બધી એકી સંખ્યા એટલે અલ્ટરનેટિવ 1 3 5 7 બધી એકી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યામાં આવી શકે.
બધી બેકી સંખ્યાઓ, એકી સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓડ નંબર. એકી સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય ઓડ નંબર્સ. એ છે પ્રાકૃતિક સંખ્યાનો ભાગ છે. બીજી કઈ સંખ્યા આવી શકે? તો કે બેકી સંખ્યાઓ. તમે અહીંયા અલ્ટરનેટિવ નંબર લઈ લ્યો, 2, 4, 6, 8, બધી બેકી સંખ્યાઓ લ્યો તો પણ એ પ્રાકૃતિક સંખ્યામાં આવશે. ઓકે મિત્રો, બેકી સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇવન નંબર્સ. શું કહેવાય? ઇવન નંબર્સ. પછી વિભાજ્ય સંખ્યાઓ પણ આ પ્રાકૃતિકમાં આવશે. વિભાજ્ય સંખ્યાઓ અને બીજી કઈ આવશે? અવિભાજ્ય. ઘણી બધી છે એ પ્રાકૃતિક સંખ્યાના ભાગ છે. ઓકે મિત્રો, તો આપણે પેલું શું શીખ્યા? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ હોય? એકી સંખ્યા, બેકી સંખ્યા, વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યાઓ. આવી ઘણી બધી સંખ્યાઓ છે એ આપણી પ્રાકૃતિક સંખ્યાના ગણમાં સમાયેલી છે. યાદ રાખજો, પ્રાકૃતિક સંખ્યા હંમેશા 1 થી ચાલુ થાય. 1, 2, 3, 4 એમ ઇન્ફિનિટી સુધી ચાલુ થાય છે. ઓકે મિત્રો, ચલો મિત્રો, પ્રાકૃતિક સંખ્યા એટલે શું આપણે શીખા? તો કે 1, 2, 3, 4, 5 અનંત સુધી ચાલી જતી હોય, ઇન્ફિનિટી સુધી જતી હોય, એ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ છે. હવે આપણે બીજું છે W, જેને કહેવાય પૂર્ણ સંખ્યાનો ગણ. ઓકે, એનું પૂર્ણ સંખ્યા એટલે હોલ નંબર. શું કહેવાય? પૂર્ણ સંખ્યા એટલે હોલ નંબર્સ. કે પૂર્ણ સંખ્યાનો ગણ. તો મિત્રો, પૂર્ણ સંખ્યામાં શું આવે? તો કે પૂર્ણ સંખ્યાના ગણમાં બધી પ્રાકૃતિક સંખ્યાઓ તો આવશે જ, પ્લસ એક 0 આવી જશે. કોણ એક્સ્ટ્રા આવશે? પૂર્ણ એટલે 0 આવી જશે. એટલે W માં એટલે કે પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યાનો ગણ, હોલ નંબર, એમાં શું આવી જશે? તો કે પ્રાકૃતિક સંખ્યા બધી આવી જાય, પ્લસ એક કોણ આવી જશે? 0. 0 બધી પ્રાકૃતિક સંખ્યા લઈ લો, એમાં એક 0 વધારી દો એટલે આપણું શું બની ગયો? પૂર્ણ સંખ્યાનો ગણ W. ઓકે મિત્રો, હવે જોવો જોઈએ પૂર્ણ સંખ્યાના ગણમાં શું આવે? પૂર્ણ સંખ્યાના ગણમાં બધી એકી નંબર હોય, 1, 3, 5, 7. બધી બેકી નંબર હોય, 2, 4, 6, 8. ઓકે, અવિભાજ્ય સંખ્યાઓ હોય. અવિભાજ્ય સંખ્યા એટલે જોજો, ખાસ ધ્યાન રાખજો. તમને પેલા અવિભાજ્ય સંખ્યા એટલે શું તમને હું ક્લિયર કરાવી દઉં. અવિભાજ્ય સંખ્યા એટલે બીજું કાંઈ નહીં કે જે સંખ્યાને એક અને એ સંખ્યા સિવાયનો એક કોઈ અવયવ ન હોય તો તેને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. જો મિત્રો, દાખલા તરીકે હું 5 લઉં, 5 તો 5 નો અવયવ શું પડે? તો કે 5 એકુ 5. બરોબર. 11 લો તો 11 નો અવયવ શું પડે? તો કે 11 એકુ 11. એટલે અવિભાજ્ય એટલે એવી સંખ્યાઓ કે જેને એક અને સંખ્યા પોતે એ સિવાય બીજો એક પણ અવયવ હોય નહીં, એને આપણે અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. રેડી? હવે વિભાજ્ય એટલે તો કે અવિભાજ્ય ન હોય ને વિભાજ્ય કહેવાય. આપણે બધી યાદ છે, એ પૂર્ણ સંખ્યામાં આવશે. અવિભાજ્ય, વિભાજ્ય, એકી, બેકી એ પ્રાકૃતિક સંખ્યામાં આવશે. ઓકે મિત્રો, વિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે કોઈ સંખ્યાને એક અને એ સંખ્યા સિવાયનો ગમે એક અવયવ હોય, એકથી વધારે અવયવ હોય, એને આપણે વિભાજ્ય સંખ્યાઓ કહેશું. દાખલા તરીકે હું 4 કહું, 4. ઓકે મિત્રો, તો 4 ના અવયવ શું પડશે? કોઈ પણ સંખ્યાના અવયવ પાડવાની બહુ મસ્ત મેથડ છે. 4 ના અવયવ પાડવા હોય ને તો 4 એકુ 4 એટલે એક નાનો અવયવ આગળ લખાય, મોટો અવયવ પાછળ લખાય. હજી 4 ના અવયવ બીજા શું પડે? તો કે 2, 2, 4. ઓકે, 2 અને 2, 2 સરખા જ છે તો એક જ વાર લખાય. એટલે 4 ના અવયવ તમે જોઈ શકો છો, 1 અને 4 સિવાય તો બીજો કયો અવયવ વધારાનો આવ્યો? 2. એટલા માટે 4 છે એ આપણી વિભાજ્ય સંખ્યા છે. ઓકે મિત્રો, હજી જોઈએ આપણે બીજી એક્ઝામ્પલ. 12 લો. કોઈ પણ સંખ્યાના અવયવ કેમ લખાય હંમેશા? તો કે 1 અને 12 આવશે. રેડી? 12 એકુ 12 એટલે એક નાની સંખ્યા તમે ડાબી બાજુ લખશો, મોટી સંખ્યા જમણી બાજુ લખશો. હવે તો કે 2 છક 12 એટલે નાની પહેલા, મોટી છેલ્લે. હજી તો કે 3 ચોકુ 12 શું આવશે? 3, 4, 12. ઓકે, એટલે 3 ચોકુ 12. 3 અને 4 ની વચ્ચે કોઈ સંખ્યા નથી, એટલે આના સિવાયના કોઈ અવયવ હોય નહીં. તો આપણે 12 ના તમે લોકોએ માર્ક કર્યો કે 1 અને 12 સિવાયના પણ બીજા અહીંયા 4 અવયવો છે. 1 અને 12 સિવાયના પણ બીજા 1, 2, 3 ને 4 અવયવ છે.
એક અવયવ, જો આમાં એક અવયવ હોય તો વિભાજ્ય કહેવાય, 4 અવયવ હોય તો વિભાજ્ય કહેવાય. એટલા માટે જે સંખ્યાને એક અને એ સંખ્યા સિવાયના અવયવ હોય એને આપણે વિભાજ્ય સંખ્યાઓ કહેશું, અને જે સંખ્યામાં એક અને એ સંખ્યા પોતે જ અવયવ હોય તેને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહેશું. ઓકે મિત્રો, વિભાજ્ય અવિભાજ્ય તમે લોકો સમજી ગયા. જુઓ, હવે વાત એવી તમને પ્રશ્ન થાય, સાહેબ આ એક છે, એક એની કેમાં કહેવાય, વિભાજ્ય કહેવાય કે અવિભાજ્ય કહેવાય? તો કે એકને એક જ અવયવ પડે, એક એકું એક. તો મિત્રો એક છે ને એ તટસ્થ સંખ્યા છે, એ વિભાજ્યમાં ન આવે, અવિભાજ્યમાં ન આવે. એટલે ખાસ ધ્યાન રાખજો, એક છે એ તટસ્થ સંખ્યા છે, તે અવિભાજ્યમાં નહીં આવે અને વિભાજ્યમાં નહીં આવે. ઓકે મિત્રો, હવે આપણું ત્રીજું આવશે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, Z. શું આવશે ત્રીજું? Z. જે આવશે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, જેને આપણે ઇંગ્લિશમાં કહેશું ઇન્ટીજર્સ. ઇંગ્લિશમાં શું કહેશું? ઇન્ટીજર્સ, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. ઓકે, એમાં શું આવશે? તો કે પૂર્ણાંક સંખ્યાના ગણમાં બધી પ્રાકૃતિક આવી જાય, પૂર્ણ આવી જાય, અને બીજી એક ઋણવાળી સંખ્યા આવી જાય. જો પૂર્ણાંક સંખ્યાનો ગણ આપણે લખશું Z બરાબર, તેમાં બધી પૂર્ણ હોલ એટલે કે પૂર્ણ સંખ્યા આવી જાય, પ્લસ પૂર્ણમાં કઈ આવે તો કે 0 આવે, ધન આવે, અને બીજી એક્સ્ટ્રા કઈ આવશે તો કે ઋણ સંખ્યાઓ આવી જશે. કઈ સંખ્યા આવી જશે? ઋણ. ચલો મિત્રો આપણે લખશું તો Z બરાબર 0 એટલે ધન સંખ્યાઓ તો હોય એટલે આટલું પૂર્ણ થયું. ક્યાં સુધી જાય તો કે પ્લસ ઇન્ફિનિટી સુધી. ક્યાં સુધી જશે? પ્લસ ઇન્ફિનિટી સુધી. આ બાજુ આવશું તો -1 -2, આમ શું ક્યાં સુધી આવશે તો કે માઇનસ ઇન્ફિનિટી સુધી આવશે. આ પૂર્ણાંક સંખ્યાનો ગણ જે આપણો Z છે, બરોબર, બરોબર. એટલે પૂર્ણ, હજી એકવાર રિપીટ કરી લઈએ. પૂર્ણાંક સંખ્યામાં શું આવશે તો કે 0 આવશે, ધન આવશે, અને ઋણ સંખ્યાઓ આવશે. ઓકે મિત્રો, હવે આપણે જોઈએ, હજી એકવાર રિકોલ કરી લઈએ તો કે પ્રાકૃતિક સંખ્યા, જેને ઇંગ્લિશમાં કહેવાય નેચરલ નંબર્સ. ઓકે, એટલે એમાં કઈ સંખ્યા આવશે? ખાલી ધન સંખ્યા. ક્યાંથી પ્રાકૃતિક સંખ્યાનો ગણ ક્યાંથી સ્ટાર્ટ થશે? 1 થી 1 2 3 4 એમ ઇન્ફિનિટી સુધી. ઓકે મિત્રો, બીજું છે આપણું W, પૂર્ણ સંખ્યાઓનો ગણ. કઈ સંખ્યા તો કે પૂર્ણ સંખ્યાઓનો ગણ, જેને આપણે કહેશું હોલ નંબર્સ. એ ક્યાંથી ચાલુ થશે તો કે 0 1, અને એમાં બધી પ્રાકૃતિક સંખ્યાઓ એડ કરી દઈએ. અને ત્રીજું આવશે Z, જે આવશે કહેશું આપણે પૂર્ણાંક સંખ્યાનો ગણ, જેને ઇંગ્લિશમાં કહેશું ઇન્ટીજર્સ. ઓકે મિત્રો, એમાં Z માં કેવી સંખ્યા આવશે તો કે 0 આવશે, બધી ધન સંખ્યાઓ આવશે. જો 0 પછી 1 2 3 4 5 ઇન્ફિનિટી સુધી આવશે, અને ઋણ સુધી આવશે. 0 પછી -1 -2 -3 અપ ટુ માઇનસ ઇન્ફિનિટી સુધી. તો આપણે એટલું ક્લિયર સમજ્યા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. ચલો મિત્રો, તો હવે આપણો ચોથો પ્રકાર સમય સંખ્યાઓનો ગણ. સમય સંખ્યાને આપણે કેપિટલ Q વડે દર્શાવશું. સમય સંખ્યાને કેના વડે દર્શાવશું? કેપિટલ Q વડે, જેને ઇંગ્લિશમાં કહેવાય રેશનલ નંબર. સમય સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે રેશનલ નંબર. ઓકે, તો હવે પ્રશ્ન થાય, સાહેબ આ સમય સંખ્યામાં શું આવતું હશે? તો તમે એનો ઇંગ્લિશ વર્ડ જુઓ, રેશનલ. એમાંથી તમે આટલો વર્ડ લઈ લો, આમ કહું છું રેશનલ. ઓકે, રેશનલ નંબરમાંથી તમે અહીંયા O સુધીનું લઈ લો એટલે શું તમને દેખાય છે? જોવું જોઈએ. રેશિયો. રેશિયાને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? યાદ કરો, રેશિયાને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ગુણોત્તર. રેશિયાને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ મિત્રો? ગુણોત્તર. ઓકે, તો આ સમય સંખ્યાના ગણમાં કેવા આવશે તો કે ગુણોત્તરનો રેશિયો આવશે. કેવો રેશિયો આવશે? ગુણોત્તરનો. ઓકે મિત્રો, તો ગુણોત્તરના રેશિયાને આપણે આ સ્વરૂપે દર્શાવશું, P/Q સ્વરૂપ. ગુણોત્તરના રેશિયાને આપણે શું કહેશું તો કે P/Q, એટલે P ના છેદમાં Q સ્વરૂપ. હવે તમને એમ થાય કે હું એક સંખ્યા લખું 5, તો આ છે એ સમય સંખ્યામાં આવતી હશે?
તો કે હા. કેમ તમે કહો સાહેબ અહીંયા તો પી અપોન ક્યુ સ્વરૂપ એટલે અંશ અને છેદવાળું બે પદ હોવું જોઈએ. ઓકે, આના છેદમાં 5 ના છેદમાં કાંઈ ન હોય તમે 1 લઈ લો તો 5 ને તમે આમ લખી શકો કે નહીં? 5 ને તમે શું લખી શકો? તો કે 5 ના છેદમાં 1. બરોબર, તો થઈ ગયું તમારું પી અપોન ક્યુ સ્વરૂપ. શું થઈ ગયું? પી અપોન ક્યુ સ્વરૂપ એટલે 5 ના છેદમાં 1. રેડી? તો હવે આપણી જે તમામ આપણી જે પ્રાકૃતિક સંખ્યાઓ હતી એટલે બધી શેમાં આવશે? તો કે સમય સંખ્યામાં આવશે. ઓકે, બીજું આમે હોય તો કે -2 ના છેદમાં 7 લઈ લ્યો અથવા તો 5 ના છેદમાં -3 લઈ લ્યો. આ બધી તમારી છે સમય સંખ્યાનો ગણ છે. બરોબર, પણ ભૂલે ચૂકે કોઈ આમ ન લેતા 1 ના છેદમાં 0. છેદમાં કોઈ દી 0 ન આવે. તમે લોકો અત્યાર સુધી ભણીને આવ્યા છો એને તમે ઇન્ફિનિટી કહેતા હતા. આ ઇન્ફિનિટી ન કહેવાય, આને 1 ના છેદમાં 0 એટલે એનો જવાબ આવે છે અને આપણે કહીશું અવ્યાખ્યાયિત પદ. ઓકે મિત્રો, અવ્યાખ્યાયિત પદ. કોઈ પણ સંખ્યા, કોઈ પણ આંકડો લ્યો, 5 ના છેદમાં 0 લ્યો, 7 ના છેદમાં 0 લ્યો, -9 ના છેદમાં 0 લ્યો, કોઈ પણ સંખ્યાના છેદમાં 0 હોય તો એને આપણે અવ્યાખ્યાયિત પદ કહીએ છીએ. શું કહીએ છીએ? અવ્યાખ્યાયિત પદ. ઓકે મિત્રો, હવે તમને પ્રશ્ન થાય સાહેબ છેદમાં 0 શું કામે ન હોય? દાખલા તરીકે હું આમ લખું છું, બરોબર, કે 9 ના છેદમાં 3. આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. આપણે શું લઈ લઈએ? એક્ઝામ્પલ કે એક આખો મોટો પીઝો છે. પીઝો એક શું છે? આખો પીઝો. બરોબર, એના 9 પીસ છે. આઠ અને એક આ 9 થઈ ગયા. ઓકે, હવે આ 9 પીસનો એક પીઝો છે. એ ખાવાવાળી વ્યક્તિ તમે 3 છો. તમે ખાવાવાળી વ્યક્તિ કેટલી છો? તો કે 3. આ 9 પીસના પીઝો છે, તમે ખાવાવાળી વ્યક્તિ 3 છો. એનો મતલબ કે એક વ્યક્તિને જો સરખા ભાગે પીઝો ખાવાનો આવે તો એક વ્યક્તિના ભાગમાં 3 પીસ આવશે. બરોબર ને? તો 3 તેરી 9 થઈ ગયું. ચલો માની લ્યો. હવે બીજો એક પીઝો છે, એમાં 7 પીસ છે. હવે ખાવાવાળી વ્યક્તિને કોઈ નથી. નીચે તમે છેદમાં જોઈ શકો, જુઓ ત્યાં કોઈ પીઝો ખાવાવાળી કોઈ વ્યક્તિ છે નહીં. એનો મતલબ છેદમાં 0 છે. તો એ પીઝો લાઈફ ટાઈમ ત્યાં ને ત્યાં પડ્યો હળી રહેવાનો છે. અહીંયા શું થઈ ગયું છે? તો કે 3 વ્યક્તિ હતી તો બધાએ 3 પીસ પીઝાના ખાઈ લીધા છે. ઓકે, અહીંયા છેદમાં શું છે? તો કે 7 ના છેદમાં 0 એટલે કોઈ વ્યક્તિ એ પીઝાના 7 પીસ કરેલા છે, પણ કોઈ ખાવાળો કોઈ વ્યક્તિ જ નથી ત્યાં. તો એ પીઝો લાઈફ ટાઈમ ત્યાં પડ્યો રહેવાનો છે. એટલા માટે આપણે કોઈ પણ સંખ્યાના છેદમાં 0 આવે તો આપણે એને અવ્યાખ્યાયિત પદ કહીએ છીએ. બરોબર, તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો. બરોબર, કે સમય સંખ્યામાં શું આવે. બીજું તો કે અનંત આવૃત ને અનાવૃત ને એવું આવતું ને. યસ, આપણે જોઈ લઈએ. દાખલા તરીકે કોઈ સંખ્યા છે 3.1452. રેડી? તો આ સંખ્યા છે સ્થિર થઈ જાય છે. શાંત સંખ્યા કહેવાય. કેવી કહેવાય? શાંત. કે બગડા પછી કંઈ આવતું નથી. ભાગાકાર કર્યો તો આપણે શેષ 0 આવી ગઈ. તો આને તમે થાય કે સાહેબ આને તમે સમય સંખ્યામાં ગણો કે ન ગણો? કારણ તમે પોઈન્ટ દૂર કરી નાખો. અમને ખબર છે કે પોઈન્ટ પછી 4 અંક છે. પોઈન્ટ પછી કેટલા અંક છે? તો કે 4. તો આને જોઈન્ટ કરી નાખો અને છેદમાં એકડા પછી 4 0 મૂકી દો. જોઈએ હવે જોવું જોઈએ. આ થઈ ગયું પી અપોન ક્યુ સ્વરૂપ, અંશ અને છેદ અપારનું પ્રકારનું સ્વરૂપ. રેડી? બીજું કોઈ એક્ઝામ્પલ લો. 1.18. તો અહીંયા જો પોઈન્ટ પછી કેટલા અંક છે? તો કે 2 અંક છે. તો ઉપરને જોઈન્ટ કરી નાખો અને છેદમાં પોઈન્ટ પછી 2 અંક છે તો છેદમાં એકડા પછી 2 0 લઈ લ્યો. એટલે આ તમારું પી અપોન ક્યુ સ્વરૂપમાં આવશે. ઓકે મિત્રો, એ જ રીતે કોઈ અનંત આવૃત સંખ્યા છે. અનંત આવૃત એટલે કઈ થાય? તો કે 5.18 આ પ્રકારની સંખ્યા છે. બરોબર મિત્રો? તો આ 5.18 એટલે કે એનો મતલબ કે 18 છે એ રિપીટ થાય છે. એટલે તમે આને શોર્ટમાં શું લખશો? તો આને તમે શોર્ટમાં લખશો 5.1812. શોર્ટમાં શું લખશો? 5.1812. તો આવી જે અનંત આવૃત એટલે કે એક સરખા ક્રમમાં રિપીટ થાય છે એ સંખ્યાઓ પણ અનંત આવૃતમાં આવશે. જોજો કેમ આવશે એ આપણે જોઈએ. આપણે જોઈએ
કે 5.18 છે ને, ઓકે 5.18 તો આને આપણે x ધારી લઈએ. 5.18 ને શું ધારી લઈએ? x ધારી લઈએ. હવે જુઓ જોઈએ કેટલા આંકડા રિપીટ થાય છે, તો કે 18 એટલે કે 2 અંક રિપીટ થાય છે. ઓકે મિત્રો, તો 2 અંક રિપીટ થાય છે એનો મતલબ કે આપણે એને બે બાજુ 1 ની પછી 2 0 એટલે કે 100 વડે ગુણશું. શું કામે 100 વડે ગુણ્યા? હજી એક વાર કહું છું, અહીંયા આપણા જે અંક રિપીટ થાય છે 18 અંકોની સંખ્યા 2 છે એટલે આપણે 1 ની પછી 2 0 એટલે કે 100 વડે બંને બાજુ ગુણશું. એટલે આપણે લખશું અહીંયા કે બંને બાજુ 100 વડે ગુણતા. ચલો અહીંયા 100 વડે ગુણો એટલે શું થઈ જાય મિત્રો? 100x થઈ જાય. અહીંયા તમે જમણી બાજુ 100 વડે ગુણો એટલે પોઈન્ટ અહીંથી આવી જાય. રેડી ને? બે સ્ટેપ આવી જાય ને. ગુણીએ એટલે પોઈન્ટ જમણી બાજુ જાય, ભાગીએ એટલે પોઈન્ટ ડાબી બાજુ આવે એટલે પોઈન્ટ અહીંયા આવી જશે 518.18 આમ ચાલ્યું જશે. ઓકે, તો હવે આ જે તમારું હતું એને આપણે સમીકરણ, આપણે જે રકમમાં આપણે x ધાર્યું હતું એને સમીકરણ 1 કહીએ, આને સમીકરણ શું કહીએ મિત્રો? 2 કહીએ. હવે તમે સમીકરણ 2 માંથી 1 બાદ કરીએ. શું કરીએ? 2 માંથી 1 બાદ કરીએ. ઓકે, ડાબી બાજુની બાદ બાકી કરશું એટલે 100x માંથી 1x જાય એટલે કેટલા આવશે મિત્રો? 99x. ઓકે, ચલો અહીંયા બાદ બાકી કરવાની છે. શું હશે? 5.18 હશે. બાદ બાકી કેમ કરવી? અહીંયા પોઈન્ટ પછી 4 આંકડા છે ને 6 આંકડા છે, પણ જો અનંત સુધી ચાલ્યા જાય છે એટલે ગમે એટલા 4 છે 6 છે 6 છે 4 છે એટલે એમાં કઈ મૂંઝાવાનું નથી. ચલો આની બાદ બાકી કરશું એટલે શું જવાબ આવશે? 513. 18 માંથી 5 ગયા એટલે 13.18 આવું ચાલ્યું જશે ને. તો હવે શું વધ્યું? તો કે 99 છે છેદમાં આવી ગયા. જો P/Q સ્વરૂપ આવી ગયો તો કે x બરાબર 513.18 છેદમાં 99. પોઈન્ટ દૂર કરીને છેદમાં 100 મૂકી દો એટલે આપણું જેટલા આંકડા હોય એટલા પોઈન્ટ 0 મૂકી દો એટલે આપણું શું આવી ગયું મિત્રો? P/Q સ્વરૂપ. ઓકે મિત્રો, હવે અમુક દાખલામાં તમને એમ કહેશે કે કોઈ સંખ્યા છે એ z પ્લસમાં આવેલી છે. z એટલે શું આપણે ભણી ગયા છીએ? z એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. z એટલે આપણે શું ભણ્યા છીએ મિત્રો? z એટલે પૂર્ણાંક સંખ્યા, જેમાં શું આવતું હતું કે માઇનસ ઇન્ફિનિટી થી લઈ -2 -1 0 1 2 3 ઓકે અપ ટુ પ્લસ ઇન્ફિનિટી સુધી આવતું હતું. તો અહીંયા z માં 3 પ્રકાર પડતા હતા. એક તો આ 0 પોતે, એક આ ધન સંખ્યા, ઓકે, અને આ બાજુ કેવી સંખ્યા? ઋણ સંખ્યા. પણ તમને જ્યારે એમ કે રકમમાં z પ્લસ એટલે હંમેશા તમારે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે. એટલું આવશે બધી ધન સંખ્યાઓનું, ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. ઓકે મિત્રો, અને તમને એમ કહે કે q પ્લસ. શું કહે? q પ્લસ. તો q પ્લસ એટલે એમાં સમય q એટલે શું હતું? તો કે આપણું રેશનલ નંબર હતું, સમય સંખ્યાનો ગણ હતો. તો q પ્લસ કે તો એમાં બધી સંખ્યા લેવાની. તમે આ લઈ શકો ધન સમય સંખ્યા, -2/7 તો ઋણ સમય સંખ્યા લઈ શકો નહીં. એટલે મિત્રો બે વસ્તુ દાખલામાં આડી આવશે, ખાસ ધ્યાન રાખજો. z પ્લસ એટલે ધન પૂર્ણાંક સંખ્યાનો ગણ, q પ્લસ એટલે ધન સમય સંખ્યાઓનો ગણ. ઓકે, ચલો આગળના પ્રકારો આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખશું.